અટકાવવા, ગુનેગારોને કંટ્રોલમાં રાખવા માટે તમારે જે કરવું પડે એ કરો, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી પગ બહાર મૂકો અને ઘરમાં જ્યારે પગ અંદર મૂકો, ઘરમાં પગ અંદર મૂક્યા પછી ભૂલી જાઓ કે તમે પોલીસવાળા છો, ભૂલી જાઓ કે તમે જિલ્લાના વડા છો, તમે ભૂલી જાઓ કે તમે થાનેદાર છો. તમે ઘરમાં જઈને એ દીકરી દીકરાના પિતા તરીકે જાઓ, એની માતા તરીકે જાઓ. તમે તમારી પત્નીના પતિ તરીકે જાઓ, પતિના પત્ની તરીકે જાઓ. તમે તમારા ઘરમાં બેઠેલા બા બાપુજી માટે દીકરા દીકરી તરીકે જાઓ. ઘરમાં જઈને તમે તમારી સિંગમ જે છે એ ગુનેગારોની પૂરતી રાખો, સિંગમ વાળી બધું સ્ટાઇલો, પણ ઘરમાં પહોંચો. જો મારા બહેનો કેવા ખુશ થઈ ગયા બધા. ડરવાની જરૂર નથી, તમે ચિંતા ના કરો. ઘરમાં જાઓ એટલે એક પરિવારના સભ્ય તરીકે જાઓ. તમે તમારું સામાન્ય જીવન ત્યાં જીવો. તમે ઘરમાં ગયા પછી બી જો એ જ વ્યવહાર, એ જ ભાષાનો ઉપયોગ કરશો તો પરિવારને ક્યાંક ને ક્યાંક તમે ખોટી દિશાએ લઈ જવાનો પ્રયત્ન કરશો. મારી આપ સૌને વિનંતી છે કે આ દિશામાં તમે જરૂરથી વિચારજો. અને બહેનો, હું તમને કહું છું કે તમે દરેક બિલ્ડિંગની અંદર એક કમિટી બનાવી લો. આ લોકો નીચે બેઠા બેઠા રાત્રે 2 વાગ્યા સુધી જો ઘરે સમયસર ના આવે અને 2 વાગ્યા સુધી નીચે હો હા પાના રમે, કઈ બી તમને એવું લાગતું હોય કે ના કરવું જોઈએ ને કરે છે, તો એ લોકોને સીધા કરવાની જવાબદારી હું તમને આપવા આવ્યો છું આજે. એ પાનની પિચકારી બિલ્ડિંગ પર મારે જ કેવી તરફ, એને રોકવાની જવાબદારી તમારા સૌની છે. અને બિલ્ડિંગ, આપણું જે સોસાયટી છે, જે ઘર છે, એ આપણું મંદિર છે. જો આપણા ઘરની અંદર આપણે કચરો ના ફેંકીએ તો આપણી સોસાયટીની અંદર બી આ કોઈને બી પાન માવોની પિચકારી નહીં જ મારવા લેવાની. એ લોકો થાનાની અંદર ભલે પોલીસ વાળા હશે પણ ઘરની અંદર એ લોકોનું કઈ નથી ચાલવાનું. અને કોઈ મગજમારી કરે તો મને ડાયરેક્ટ ફોન કરજો. તમને લાગે કે હવે કંટ્રોલમાં નથી રહેતા તો મને નાની ચિઠ્ઠી લખી લેજો. આપણે 200 કિલોમીટર દૂર એકાદ મહિના માટે મૂકી લેશો, એટલે સીધા થઈને પાછા આવશે. મોકલશો કે નહીં? આ બધી દીકરીઓ ખુશ થઈ ગઈ આજે. બહેનો તો નહીં બોલશે કારણ કે ઘરનો દર હોય થોડો ઘણો, પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે પરિવાર એ પરિવાર છે. અને પરિવારમાં જ્યારે તમે પહોંચો ત્યારે પોલીસ બહાર રાખીને પરિવારના સભ્ય તરીકે આપ